હેલો ફ્રેન્ડ્સ, આવનારી મુખ્ય સેવિકાની પરીક્ષા માટે જે પ્રશ્ન પૂછાઈ શકે છે એવો એક આજે આપણે નવો જ પ્રશ્ન લઈને આવ્યા છીએ. જે બહેનોએ મુખ્ય સેવિકા પરીક્ષા માટેનું ફોર્મ ભરેલું છે એમના માટે આ ખાસ પ્રશ્ન છે. આંગણવાડી કાર્યકર કયા વિભાગ હેઠળ કાર્ય કરે છે? આંગણવાડી કાર્યકર કયા વિભાગ હેઠળ કાર્ય કરે છે? સરકારની અંદર મિત્રો કામ કરવા માટેના જુદા જુદા વિભાગો આપેલા હોય છે, બરાબર? તો આમની અંદર કયો જવાબ આવશે? તો શિક્ષણ વિભાગ છે, મહિલા અને બાળ વિકાસ વિભાગ છે, કૃષિ વિભાગ છે, પંચાયતી રાજ વિભાગ છે. તો આમની અંદર બીજા પણ કેટલાક જીકે આધારિત પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આને આપણે કયા વિભાગના કોણ મિનિસ્ટર છે એ પણ જાણવું જરૂરી છે. આપણા શિક્ષણ મંત્રી છે ડોક્ટર પ્રદ્યુમન વાજા સાહેબ. જે મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી છે ડોક્ટર મનીષાબેન વકીલ. કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણી. અને પંચાયતી રાજ વિભાગના મંત્રી છે ઋષિકેશભાઈ પટેલ. ઋષિકેશભાઈ પટેલ છે એ પંચાયતી રાજ વિભાગના મંત્રી છે. ઋષિકેશભાઈ પટેલ એ પંચાયતી રાજ વિભાગના મંત્રી છે. તો મિત્રો આની સાથે આપણને આ પણ ખબર હોવી જોઈએ કે કયા વિભાગના કોણ મંત્રી છે. આવા પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. તો મિત્રો આમની અંદર શું જવાબ આવશે? આમની અંદર જવાબ આવશે બી. મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આંગણવાડી કાર્યકર છે એ કામ કરતા હોય છે અને એ વિભાગના મંત્રી છે ડોક્ટર મનીષાબેન વકીલ. બરાબર? આમ રાજ્ય કક્ષાના મંત્રી છે અને સ્વતંત્ર હવાલો ધરાવે છે. બરાબર? સ્વતંત્ર હવાલો ધરાવે છે. બરાબર? તો આમની અંદર જવાબ આવશે બી, મહિલા અને બાળ વિકાસ વિભાગ. મિત્રો આવા જ પ્રશ્ન જોવા માટે સાર્થક એકેડેમી ચેનલ સાથે જોડાયેલા રહો. લાઈક કરો, ફોલો કરો, શેર કરો. થેન્ક યુ.